મારે એ કેવું હતું કે આપણે બાએ ચારે વાંચ્યું કે કોઈ પણ સગાઈનો કે આના પ્રસંગ તૂટે તો એનો જે દંડ રૂપે જે 50,000 રૂપિયા કે જે પણ દંડ છે, હવે આપણા ગામનો જે મજૂરીનો પૈસો આપણે બીજા ગામમાં જઈએ તો આપણી એ છાપ ખરાબ ઊભી થશે. એટલે મારે એમ કહેવું છે કે એ પૈસો રહ્યો ભગવાન ના કરે કોઈના ઘરે કદાચ એવો પ્રસંગ તૂટ્યો તો એ પૈસો આપણા ગામમાં લાઇબ્રેરી તરીકે જો વપરાય ને તો સૌથી સારામાં સારું, કારણ કે શિક્ષણ કાર્યમાં વપરાશે. અને બીજી વસ્તુ કે જે બાળકો ટ્રાન્સપોર્ટ સ્ટેશનની સુવિધા નથી, ગવર્મેન્ટે નિયમ કર્યો કે કોમર્શિયલ સાધન હોય તો ટ્રાન્સપોર્ટ સ્ટેશનની સગવડ થાય. આપણા ગામમાં ટ્રાન્સપોર્ટ સ્ટેશનની સુવિધા કોમર્શિયલ વાહન નથી એટલે થાય એવું નથી. એટલે ધારો કે ગામનું ખેતરોનું બાળક 2.5-3 કિલોમીટરથી ચાલીને આવતું હોય અને કોઈ મા બાપ રાધનપુર જતું હોય કે 9 વાગે ચલો હું તમને સાથે લઈ જઉં, તો એ છોકરું 9 વાગે અહીંયા આવતું રહે, 11 વાગે સ્કૂલ ચાલુ થાય તો 2-2.5 કલાક આ ડાવડું રખડતું હોય. તો હું એમ કહું છું કે આપણે મંદિરોની સાથે સાથે ધાર્મિક સ્થળો આપણા માટે જરૂરી છે, પણ સાથે સાથે જો એક એવી સારી લાઇબ્રેરી બની જાય કે એ ફંડથી કે આપણા ગામના ઉઘરાણીથી જો એવી લાઇબ્રેરી બની જાય કે કોઈ પણ એવું બાળક વહેલું ટાઈમસર આવતું હોય તો એ બાળક એ લાઇબ્રેરીમાં બેસીને વાંચી શકે, કારણ કે બાળક એ આવનારું ભવિષ્ય છે. અને આપણે એમના વિશે જો લાંબુ વિચારીશું ને તો કારણ કે બાળક મંદિરો તો બનશે, સાથે સાથે એવા ગમે તેટલી એ સમાજની પ્રગતિ થશે એના થ્રુ, એને એમાંથી માર્ગદર્શન લઈને બીજા બાળકો ઘણા બધા આગળ જશે. એટલે આપણે એ દંડની રૂપે કે ગમે તે